हेलो स्टूडेंट्स, केम छो बधा मजामां ने एकदम। चलो ऑनलाइन भणवानुं फावी गयुं हशे, हुं एवुं मानुं छुं बधाने। बराबर। चलो तो આપણે હવે ધીમે ધીમે થોડા મોટા લેક્ચર્સની ટેવ પાડશું, કારણ કે આપણે શિડ્યુલ હવે એકાત્રે કરી નાખ્યું છે। બરાબર। તો એકાત્રે એટલે રાખ્યું છે કે જો માની લ્યો કે આપણે રોજ લેક્ચર કેમેસ્ટ્રીનો આવે તો 2 વીકની અંદર એક ચેપ્ટર પૂરું થઈ જાય। કોઈ પણ ચેપ્ટર 10, 12, 15 લેક્ચરનું હોય મેક્સિમમ। બરાબર। તો હમણાં જો એટલી સ્પીડમાં કોર્સ ચાલશે તો તમે પહોંચી નહીં શકો। બરાબર। એટલા માટે હમણાં આપણે એકાત્રે લેક્ચર રાખ્યા છે અને આપણે હવે મેં તમને 2 લેક્ચર્સ લઈ દીધા છે શરૂઆતમાં કેમેસ્ટ્રીના, જેમાં આપણે બેઝિક વસ્તુઓ શીખ્યા છીએ। હવે ધીમે ધીમે આપણે એવા ટોપિક્સમાં જશું કે જે જેડબલઈ અને નીટમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। બરાબર। મોલ કન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવશે। તો અને આપણે જી નીટમાં એક ચેપ્ટરમાં પહેલું ચેપ્ટર છે, આમાં હું તમને મિનિમમ 500 MCQ કરાવીશ। બરાબર। તો એ આપણે ધીમે 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 જેમ તમે મારી સાથે આગળ વધશો કેમેસ્ટ્રીમાં એમ તમને આઈડિયા આવશે। બરાબર છે। ચલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણો નેક્સ્ટ ટોપિક। તો આપણો પહેલું ચેપ્ટર બેઝિક કન્સેપ્ટ્સ, એમાં એક નવો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ, જે વર્ડ શીખવાનો છે આપણે સમસ્થાનિકો। સમસ્થાનિકોને બીજું કહેવાય આઇસોટોપ્સ। ચલો તો સમસ્થાનિકો વિશે આપણે ભણીએ। સમસ્થાનિક શબ્દ કદાચ તમે સાંભળેલો હશે, છતાં પણ તમને એકવાર ફરી કહી દઉં, સમસ્થાનિક એટલે શું? એક વ્યાખ્યા લખીએ, જે પરમાણુના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ ભાર, જેને પરમાણુય દળ પણ કહી શકાય, જુદા જુદા હોય તેને એકબીજાના સમસ્થાનિકો કહે છે। ચલો આ થઈ ગઈ એક વ્યાખ્યા। જે પરમાણુના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ ભાર જુદા જુદા હોય, જેમ કે હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે। પહેલો સમસ્થાનિક જેને આપણે લખીએ 1H1, બીજો સમસ્થાનિક જેને આપણે લખીએ 1H2 અને ત્રીજો સમસ્થાનિક એને લખીએ 1H3। ચલો આ 3 છે એ હાઇડ્રોજનના સમસ્થાનિક છે। તો 1H2 છે એનું બીજું નામ છે ડ્યુટેરિયમ, હાઇડ્રોજનનો જ સમસ્થાનિક છે। આને આપણે હાઇડ્રોજન કહીએ છીએ, એનું નામ એક છે પ્રોટિયમ। ચલો આ પ્રોટિયમ, આ ડ્યુટેરિયમ અને આને કહેશું ટ્રિટિયમ। આને તમે 1D2 આમ પણ લખી શકો અને 1T3 આમ પણ લખી શકો। હવે આપણે ડિફરન્સ જોવાનો છે કે ત્રણેયમાં ડિફરન્સ શું છે। ચલો આ નીચે હોય એને શું કહેવાય? આગલા લેક્ચરમાં જ ભણાવ્યું મેં તમને, પરમાણુ ક્રમાંક। પરમાણુ ક્રમાંક શું દર્શાવે? પ્રોટોનની સંખ્યા। તો આ પ્રોટિયમ છે એમાં પ્રોટોન કેટલા? તો કે 1। બરાબર। એમાં ઇલેક્ટ્રોન કેટલા? તો કે 1, પરમાણુ ક્રમાંક છે। એમાં ન્યુટ્રોન કેટલા? તો કે પરમાણુ ભાર છે આ ઉપર છે, એમાંથી આ બાદ કરો, મેં આગળ શીખડાવેલું છે, એટલે ન્યુટ્રોનની સંખ્યા મળે। આમાં ન્યુટ્રોન છે 0। ચલો બીજી રીતે બીજા માટે લખીએ, ડ્યુટેરિયમ માટે પ્રોટોન તો કે 1, ઇલેક્ટ્રોન 1, ન્યુટ્રોન 2 માંથી 1 બાદ કરો 1। બરાબર। ત્રીજા માટે જોઈએ, ટ્રિટિયમમાં પ્રોટોન 1, ઇલેક્ટ્રોન 1 અને ન્યુટ્રોન તો કે 2। હવે બરાબર તમે જોવો તો આ ત્રણેયમાં પહેલો ડિફરન્સ શું? તો કે તો અહીંયા જ દેખાય છે, પરમાણુ ભારમાં 1, 2 અને 3 આ ઉપર છે એ પરમાણુ ભાર છે, તમને ખ્યાલ જ છે। તો આપણે જે વ્યાખ્યા લખી છે, જે પરમાણુના પરમાણુ ક્રમાંક સમાન હોય તો પરમાણુ ક્રમાંક 1, 1, 1 હાઇડ્રોજન છે ત્રણેય, પરંતુ પરમાણુ ભાર જુદા જુદા હોય, પરમાણુ ભાર ઉપર છે, અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, જુદા જુદા છે, તો એને એકબીજાના સમસ્થાનિકો કહે છે। તો આ થઈ ગયા સમસ્થાનિક। હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ। બીજી રીતે વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? એ વ્યાખ્યા પણ સાચી જ છે। એ વ્યાખ્યા બોલું છું, જે પરમાણુઓમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય
પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો એને પણ શું કહેવાય? સમસ્થાનિક. કારણ કે પ્રોટોનની સંખ્યા એટલે શું થઈ ગયું? પરમાણુ ક્રમાંક. ન્યુટ્રોનની સંખ્યા ફરે તો શું ફરે? પરમાણુ ભાર. તો એ જ વ્યાખ્યા અલગ રીતે પણ લખી શકાય. બરાબર. હવે આ ત્રણેયમાં આપણે જ્યારે હાઇડ્રોજન બોલીએ ત્યારે આ જ સમજવાનું છે. કારણ શું? તો કે કુદરતમાં જે હાઇડ્રોજન મળે છે એમાંનું 99.985% તો આ એક જ છે, પ્રોટિયમ. તો બાકીના ભાગમાં તો કે આ છે 0.015%, અને આ તો 10⁻15%. આનું પ્રમાણ સૌથી ઓછું, આ સૌથી વધુ. તો મેઇન તો આ જ થયો. એટલા માટે જ્યારે પણ હાઇડ્રોજન એ વાત કરશું તો આ લેવાનું છે. બરાબર, કારણ કે મેઇન તો એ જ છે. રેડી? ચાલો, તો આ થઈ ગયું સમસ્થાનિકો વિશે. હવે એક બીજો ક્વેશ્ચન કરું તમને. આમાં સમસ્થાનિક એવું નામ ક્યાંથી આવ્યું? વિચારો. એના નામમાં આપણે બે ભાગ પાડી નાખીએ. સમસ્થાનિક, એનું સ્થાન સમાન છે શેમાં? આવર્ત કોષ્ટકમાં. આધુનિક આવર્ત કોષ્ટક શેના આધારે બનેલું છે? પરમાણુ ક્રમાંકના આધારે. તો પરમાણુ ક્રમાંક તો સેમ છે. એનો મીનિંગ કે આ ત્રણેયનું સ્થાન આધુનિક આવર્ત કોષ્ટકમાં એક જ છે, એટલે શું નામ આપવામાં આવ્યું? સમસ્થાનિક. ખબર પડી ગઈ શું કામ સમસ્થાનિક કહેવાય? ચલો, આના પછી આપણે બીજી એક વ્યાખ્યા લઈએ. બીજી વ્યાખ્યા લેશું સમભારિકો, જેને કહેવાય આઇસોબાર્સ. કેમેસ્ટ્રીમાં આઇસો વર્ડ આવે ને એટલે સમાન એવું સમજવાનું. બરાબર. ચાલો, તો આમાં કેમ સમસ્થાનિકો, એમાં અહીંયા સમભારિકો. તો આઇસોનો મિનિંગ સમ, સરખું. હવે આની વ્યાખ્યા આના કરતાં ઉલટી લખવાની છે. એટલે કે જે પરમાણુના પરમાણુ ક્રમાંક, ઓમાં શું લખ્યું હતું? સમાન હોય. આમાં ઉલટું લખશું, જુદા જુદા હોય પરંતુ પરમાણુ ભાર સમાન હોય તેને એકબીજાના સમભારિકો કહે છે. એટલે કે આઇસોબાર નામમાં જ છે સમાન ભાર. જેનો સમાન ભાર એને કહેવાય આઇસોબાર. બરાબર. અને સમાન ભાર એટલે પરમાણુ ભાર સમાન હોય. તો હવે એનું એક્ઝામ્પલ લઈએ તો કે 6C14 અને 7N14. આ કાર્બન છે. બરાબર. તો કાર્બનનો 14 પરમાણુ ભાર હોય. એ પાછો એક કાર્બનનો સમસ્થાનિક છે. કાર્બનના આની સાથે કહી દો. કાર્બનના 3 સમસ્થાનિક છે, 6C12, 6C13 અને 6C14. તો અહીંયા જો પરમાણુ ભાર જુદા જુદા છે, પરમાણુ ક્રમાંક તો સેમ જ છે કારણ કે એ કાર્બન છે. તો 6C14 શું છે? ખરેખર કાર્બનનો સમસ્થાનિક. પણ એની સાથે તમે નાઇટ્રોજનની સરખામણી કરો તો આ બેના પરમાણુ ક્રમાંક અલગ અલગ છે, એટલે સમસ્થાનિક તો કહેવાય નહીં. પણ પરમાણુ ભાર જોવું કેવા છે? સેમ છે. તો આને શું કહેવામાં આવે? સમભારિકો. બરાબર. તો આ બે વસ્તુઓ, સમસ્થાનિકો અને સમભારિકો, આ બે વર્ડ્સ તમારે યાદ રાખવાના છે. સમસ્થાનિકોમાં હજી એક મુદ્દો કહી દઉં તમને. સમસ્થાનિકો છે ને એમાં ભૌતિક ગુણધર્મો જુદા જુદા હશે. ભૌતિક ગુણધર્મો એટલે શું? તો કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા, આ બધાને કહેવાય ભૌતિક ગુણધર્મો. એ આ ત્રણેયનું અલગ અલગ હશે. પણ રાસાયણિક પ્રક્રિયા કરવાની વૃત્તિ એટલે કે રાસાયણિક ગુણધર્મો સમાન હશે. કારણ શું? રાસાયણિક પ્રક્રિયા હંમેશા ઇલેક્ટ્રોન ઉપર આધારિત છે. તમે આગળ ભણ્યા હશો, ઇલેક્ટ્રોન મેળવવા, ઇલેક્ટ્રોન ગુમાવવા. કોઈ દેવું સાંભળ્યું? પ્રોટોન મેળવવા, ન્યુટ્રોન મેળવવા, આવું સાંભળ્યું? નહીં. કેનાથી થાય બધી પ્રક્રિયા? ઇલેક્ટ્રોનથી. તો ઇલેક્ટ્રોન તો સેમ છે બધામાં. જો એટલે કે રાસાયણિક પ્રક્રિયા કરવાની વૃત્તિ કેવી હશે? સરખી. બરાબર. એટલે એવું કહી શકાય કે સમસ્થાનિકોના ભૌતિક ગુણધર્મો જુદા હશે પણ રાસાયણિક ગુણધર્મો કેવા હશે? સરખા હશે. રેડી? ચાલો, તો અહીંયા આ બે વર્ડ્સ ભણ્યા પછી હવે પાછા આપણે આગળ વધીએ. મિત્રો, કેમેસ્ટ્રી કેવું લાગે છે? મજા આવે છે કે નહીં ભણવાની? મેં તમને પહેલાંય કીધું કે આપણે જ્યારે ઓફલાઈન ભણશું રૂબરૂ ત્યારે તો હું 100% તમને કંટાળો નહીં આવવા દઉં. એટલું ઇન્ટરેસ્ટિંગ બનાવીને કેમેસ્ટ્રી ભણાવીશ કે તમને મજા જ આવશે. બરાબર? એકદમ ઇન્ટરેસ્ટ પડશે. પણ ઓનલાઈનમાં
તમે મારી સામે નથી તો મને તમારા ફેસના એક્સપ્રેશન ખબર ના પડે કે તમને સમજાય છે કે નથી સમજાતું. પણ હું એટલું બધું બેઝિકથી ભણાવું છું અને એટલું બધું ધીમે ભણાવું છું કે ઓનલાઈનમાં પણ તમારે મને ક્વેશ્ચન કરવા ના પડે. બરાબર? ચલો હવે આગળના પાછા અમુક વર્ડ શીખવાના છે. તો આપણે એક વર્ડ લઈએ પાછો જે આગળ આવી ગયો છે, પરમાણવીય દળ અથવા પરમાણુ ભાર, જેને એટોમિક માસ એવું કહેવામાં આવે. એમ થાય આ તો આગળ ભણી ગયા, બરાબર છે, પણ આમાં હવે આનો એકમ શું છે અને બેઝિકથી પાછું સ્ટાર્ટ કરીએ છીએ આપણે. બરાબર? ચાલો, બહુ કામની વસ્તુઓ. હવે આપણે ધીમે ધીમે આપણા પહેલા ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ તરફ જઈ રહ્યા છીએ. બરાબર? તો ફૂલ કન્સન્ટ્રેશનથી ફૂલ પ્રિપરેશન કરવાની છે. ચલો હવે પરમાણવીય દળ અથવા પરમાણુ ભાર એટલે શું? તો આપણે એવું ભણ્યા હતા કે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. પણ પ્રોટોન ન્યુટ્રોનની શોધ નહોતી થઈ ત્યારની વાત કરીએ તો ત્યારેય પરમાણુ ભાર શબ્દ તો હતો. તો કેમ માપવામાં આવતા? બરાબર? ચાલો, તો સૌથી પહેલું પરમાણુ તમને બધાને ખબર છે ખૂબ જ સૂક્ષ્મ વસ્તુ છે, અતિશય નાની વસ્તુ છે. તો એનું દળ બહુ ઓછું જ હોય, સ્વાભાવિક છે. પરમાણુ આટલો બધો નાનો છે તો એનું દળ તો હાવ ઓછું જ હોય ને. બરાબર? છતાંય આધુનિક સમયમાં એક સાધન માસ સ્પેક્ટ્રોમીટર અથવા એની મેથડ કહીએ તો માસ સ્પેક્ટ્રોમેટ્રી, જેને ગુજરાતીમાં કહેવાય દળ સ્પેક્ટ્રોમિતિ, આ એક પદ્ધતિ છે જેના વડે પરમાણવીય દળ માપવામાં આવે છે. પરમાણવીય દળ માપી શકાય એના માટેની આ પદ્ધતિ છે દળ સ્પેક્ટ્રોમિતિ. તો આ તો આધુનિક સમયની વાત થઈ, હાલના સમયની, કે આના દ્વારા આપણે પરમાણવીય દળનું ચોક્કસ મૂલ્ય માપી શકીએ છીએ. પણ આ મેથડ નહોતી ત્યારે. શરૂઆતના સમયમાં પરમાણવીય દળ કેમ નક્કી કરવામાં આવતું? આપણો મુદ્દો એ છે તો કે શરૂઆતના સમયમાં જ્યારે આ પદ્ધતિઓ નહોતી શોધાણી ત્યારે કઈ રીતે પરમાણુનું દળ નક્કી કરવામાં આવતું? તો કે કોઈ એક પરમાણુની સાપેક્ષમાં બીજા પરમાણુઓના દળ નક્કી કરવામાં આવતા. અને સૌથી હલકો પરમાણુ એટલે હાઇડ્રોજન. હાઇડ્રોજનનું આશરે દળ 1 સ્વીકારવામાં આવ્યું હતું. તો એક છે, હવે એક વર્ડ છે ટેક્સ્ટબુકમાં 68. 68 આનું દળ 1 લીધું. 68 એટલે શું ખબર? અઠે ગઠે. બરાબર? અથવા આપણે સારા શબ્દોમાં બોલીએ તો આશરે એવું કહીએ. બરાબર? ચલો, તો હાઇડ્રોજનનું એક આશરે દળ લેવામાં આવ્યું 1. આનો કોઈ એકમ ત્યારે નહોતો હજી. અને એના આધારે પછી અન્ય પરમાણુઓના દળ મેળવવામાં આવ્યા કે હાઇડ્રોજનની સાપેક્ષમાં આનું દળ આટલું, આનું દળ આટલું, આનું દળ આટલું, આવી રીતે. એના પછી પાછી એક મેથડ આવી જે વધારે ચોક્કસ, જેમાં 6C12 આ કોણ છે? તો કે કાર્બન, એનો સમસ્થાનિક છે. 6C12 જે મેઇન કાર્બન છે એ, પછી 13, 14 એ પાછા બીજા સમસ્થાનિકો છે. તો આને 6C12 ને બદલે ખાલી C12 લખીએ તો ભલે, પરમાણુ ક્રમાંક તો 6 જ છે બધા સમસ્થાનિકમાં. C12 નામનો સમસ્થાનિક છે, એનું દળ સ્વીકારવામાં આવ્યું 12 અને એને એક એકમ આપવામાં આવ્યો AMU. અને આની સાપેક્ષમાં બીજા બધા જ પરમાણુઓના દળ નક્કી કરવામાં આવ્યા. તો હવે એમ થાય કાર્બન જ શું કામ? કાર્બન એવી વસ્તુ છે જે પુષ્કળ પ્રમાણમાં મળે છે, જે બહુ સક્રિય નથી, બહુ નિષ્ક્રિય નથી, એ પ્રકારનું તત્વ છે, એટલે કાર્બનને સ્વીકારવામાં આવ્યું. તો એનો પરમાણવીય દળ નક્કી કરવામાં આવ્યો 12. અને પાછળ આ પૂંછડી છે એ શું છે? તો કે એ છે એકમ. AMU નો મિનિંગ આપણે આજે ખાસ શીખવાનો છે. AMU શું છે? તમે કદાચ સાંભળ્યું હશે પણ બહુ ક્લિયર નહીં હોય તમારા મગજમાં. એ આજે આપણે ક્લિયર કરશું. ચાલો, AMU એટલે એટોમિક માસ યુનિટ. ગુજરાતીમાં કહીએ તો પરમાણવીય દળ એકમ. તો કાર્બનના C12 સમસ્થાનિકનું દળ 12 પરમાણવીય દળ એકમ સ્વીકારવામાં આવ્યું અને એના આધારે અન્ય પરમાણુઓના દળ નક્કી કરવામાં આવ્યા. હવે એમ થાય કે આ છે શું ખરેખર? આ તો એનું ફૂલ ફોર્મ થયું ને, એટોમિક માસ યુનિટ. તો હવે આપણે વિચારીએ, ચાલો, જો કાર્બનનો એક પરમાણુ
આ 12 લખ્યું એની પાછળ ગ્રામ મૂકીએ તો 12 ગ્રામનો પરમાણુ હોય કાર્બનનો તો શું થાય? આપણે કાર્બન કરતા ઓક્સિજન વિચારીએ. ચાલો થોડીક વાર પૂરતું. ઓક્સિજનનો પરમાણુ, હવે એનું પરમાણુ દળ તમને બધાને ખબર છે 16, બરાબર? 16 ગ્રામ. તમે એવું બોલો 16 ગ્રામ. જો એ ખરેખર 16 ગ્રામનો હોય ઓક્સિજનનો પરમાણુ તો શું થાય? તો ઓક્સિજનના પરમાણુ બટેટા જેવડા હોય. 12 ગ્રામ કે 16 ગ્રામની વસ્તુ તો બટેટા જેવડી જ હોય ને. તો વિચાર કરો કે જો બટેટા જેવડો ઓક્સિજનનો પરમાણુ હોય તો હવાની અંદર તો O2 ના અણુઓ છે, એટલે એના કરતાં પરમાણુ ભેગા થઈને અણુ બનાવે. ઓક્સિજન 2 ભેગા થાય તો O2 નો અણુ બને, બરાબર? તો O2 ના અણુ, N2 ના અણુ, અને જો અણુઓ બટેટા જેવડા હોય તો આપણે જીવવું કેમ? હવામાં ફરે જ છે. આમ હાઈલા જતો હોય ને એક બટેટું આમથી લાગે ને એક બટેટું આમથી લાગે ને કરવું શું? એટલે કે પરમાણુ એટલા બધા મોટા નથી કે એના દળ ગ્રામમાં હોય. સમજાણું? તમને એમ થાય બટેટું સાહેબને કેમ યાદ આવ્યું? મને બટેટા બહુ ભાવે એટલા માટે, બરાબર? ચાલો એ પછીની વસ્તુ છે. હવે આગળ પાછા વધીએ આપણે. તો પરમાણુઓ કે અણુઓ કંઈ બટેટા જેવડા નથી. બટેટા જેવડા નથી તો એનું વજન ગ્રામમાં ન હોય, સ્વાભાવિક છે. તો આ AMU એટલે શું ખરેખર? આ કયો યુનિટ છે? તો કે 1 AMU એટલે 1.66056 ગુણ્યા 10⁻²4 ગ્રામ. આ આવ્યું ગ્રામ. પણ કેટલા ગ્રામ જોવ તો ખરા? હવે કાર્બનનું દળ આપણે એમ કે 12 AMU, તો 12 ને આટલા વડે ગુણો, પણ પાછળ ગ્રામ છે તો આ ઘાત જો 10⁻²4 0.0000 કેટલું બધું આવે. તો હવે આની હારે ગુણીને ગ્રામમાં દર્શાવ્યો તો કેટલો મોટો આંકડો થાય. મોટો કઈ રીતે આંકડો? તો કે આ બેયનો ગુણાકાર મોટો દેખાય પણ ખરેખર એ આંકડો બહુ નાનો છે હો. કારણ કે આ ઘાત જોઉં તમે 0.000000 કેટલા બધા ઝીરો આવશે એમાં. તો પરમાણુનું દળ કેટલું બધું ઓછું થયું. હવે એટલું ઓછું દળ ગ્રામમાં દર્શાવવાનો કોઈ મિનિંગ ખરો? નહીં. એટલે આ આંકડાને એક એટોમિક માસ યુનિટ સ્વીકારવામાં આવ્યો અને AMU ને એકમ તરીકે સ્વીકારવામાં આવ્યો, બરાબર? તો હવે જ્યારે પણ લખેલું હોય કે ઓક્સિજનનો પરમાણુ ભાર 16 AMU, તો ગ્રામમાં કેટલું કહેવાય? 16 ને આટલા વડે ગુણો, એ ગ્રામ. પણ એ ગ્રામ તો બહુ ઓછા છે. એટલું બધું 0.00 વાળું યાદ રાખીને શું કરવું? એના કરતાં 16 AMU ઓકે યાદ રહી જાય, બરાબર? એટલા માટે આ AMU નામનો એકમ લઈ આવવામાં આવ્યો. ખબર પડી શું છે AMU ની? અત્યારે AMU ની જગ્યાએ એક બીજો વર્ડ વપરાય છે, ખાલી U. U એટલે યુનિફાઈડ માસ. અને આ યુનિફાઈડ માસને ગુજરાતીમાં કહે એકીકૃત દળ. તો આ શબ્દ પણ વાપરી શકાય, બરાબર? AMU ની જગ્યાએ હવે આપણે બધે શું લખશું? U. એટલે કે 12 પછી ખાલી U લખશું તો ચાલશે. 12 AMU લખવાની જરૂર નથી, બરાબર? તો આ વાત મેં તમને કરી પરમાણુય દળ વિશે. તો કેટલાક અગત્યના પરમાણુય દળ તમને કહું. હાઇડ્રોજન તો કે પરમાણુય દળ તો કે 1, પણ પાછળ શું લખશું? U. એટલે કે કોઈ પણ આંકડો જ્યાં સુધી એકમ ન લખો ત્યાં સુધી અધૂરો છે. તો આ ફિઝિક્સમાં આમ તો આ ભૌતિક રાશિને ના એકમો ને આ બધું આવે તમારે. તો વિચારો જી, તમને કોઈ એમ પૂછે કે તારું વજન કેટલું, તો તમે શું કહો? 40. શું 40 ફૂટ? તો 40 મીટર? નહીં. તો વજન કેમાં હોય? કિલોગ્રામમાં. તો પાછળ કિલોગ્રામ મૂકવું પડે કે નહીં? ખાલી 40 લખવાથી એનો અર્થ ક્લિયર થતો નથી. એટલે પાછળ શેની જરૂર પડે? એકમની. એ જ રીતે હાઇડ્રોજનનો પરમાણુય દળ 1 લખવાથી ક્લિયર નથી થતું, પણ 1 U. અને U એટલે શું? આટલા ગ્રામમાં. પણ ગ્રામમાં હજી એકવાર કહું કે બહુ નાની વસ્તુ છે, આટલી બધી નાની, એટલે ગ્રામમાં લખવામાં આવતી નથી. એટલે શું લખીએ છીએ? U, બરાબર? ચાલો, હાઇડ્રોજન પછી હિલિયમ. પરમાણુય દળ કેટલું? તો કે 4 U. હિલિયમ પછી લિથિયમ, પરમાણુય દળ 7 U. પછી બેરિલિયમ, બોરોન, કાર્બન, કાર્બનનું 12 U. આ જ રીતે નાઇટ્રોજનનું તો કે 14 પણ U. આ બધામાં U હવે લખવાનો છે, બરાબર? કારણ કે એ શું થઈ ગયો? પરમાણુય દળનો એકમ, યુનિફાઈડ માસ અથવા એટોમિક માસ યુનિટ. અહીંયા પરમાણુય દળ વિશેના અમુક મુદ્દાઓ મારે જે કહેવાના હતા એ પૂરા થાય છે. પરમાણુય દળ પછીની વસ્તુ કઈ આવે? આણ્વીય દળ. હવે આપણે
એવું હમણાં મેં તમને થોડી વાર પહેલાં કીધું કે પરમાણુઓ ભેગા થાય તો અણુ બને. જેમ કે ઓક્સિજનનો એક પરમાણુ ને બીજો પરમાણુ બે ભેગા કરી દો તો O2 નો અણુ બને. એ જ રીતે બે હાઇડ્રોજનના પરમાણુ અને એક ઓક્સિજનનો પરમાણુ આ ત્રણેય ભેગા થાય તો H2O નો અણુ બને. બરાબર. તો હવે આ અણુનું દળ જેને આપણે કહેશું આણ્વીય દળ, અને અણુના અણુસૂત્રો હોય જેમ કે તમને ખબર છે H2O પાણીનું અણુસૂત્ર, NH3 એમોનિયાનું અણુસૂત્ર, NH2CO NH2 યુરિયાનું અણુસૂત્ર, C6H12O6 આ શેનું અણુસૂત્ર છે? ગ્લુકોઝનું. C12H22O11 શેનું સૂત્ર છે? સુક્રોઝ અથવા ખાંડનું. આ બધું તમને ખ્યાલ છે. બરાબર. આવા અણુસૂત્રો પણ ધીમે ધીમે જે વધારાના આવશે હું તમને કહેતો જઈશ, અને અમુક અણુસૂત્રોની યાદી મોકલું છું તમને, એ તૈયાર કરી લેજો તમે. બરાબર. ચલો હવે એ અણુસૂત્ર ઉપરથી આપણે હવે અણુભાર ગણતા શીખવાનું છે. બરાબર. યુરિયા તો નામ સાંભળ્યું કે નહીં? થોડીક વાર પહેલા યુરિયાનું સૂત્ર કીધું મેં. આ એક તમારા માટે કદાચ નવું હશે. યુરિયાનું સૂત્ર થાય NH2CO NH2. આ એક લખી રાખજો. બરાબર. આમ તો હું નોટ્સ મોકલું એમાં મોકલી દઈશ યુરિયાનું સૂત્ર પણ. એ સિવાય જે બોલ્યો એ તો લગભગ આપણે તમારા જાણીતા સૂત્રો છે, ગ્લુકોઝ ને સુક્રોઝ ને આ બધું. તો યુરિયા ક્યાં વપરાય ખબર છે ને? ક્યાં વપરાય? માખણ બનાવવા. તો ક્યાં વપરાય યુરિયા? ખાતર તરીકે. ખબર જ હોવી જોઈએ. હાલો હવે પરમાણ્વીય દળ પછીનું આગળનો આપણે શબ્દ લઈએ આણ્વીય દળ. અને જેટલા પરમાણ્વીય દળ યાદ રાખવાના છે ને એ બધા હું તમને નોટ્સમાં મોકલું છું. આપણી જે PDF આવશે કાલે તમને, એમાં નોટ્સમાં તમને આ પરમાણ્વીય દળ 1 થી 20 સુધીના પરમાણુ ક્રમાંકવાળા તત્વો છે એના પરમાણ્વીય દળ મોકલું છું, જે તમારે યાદ રાખવાના છે ખાસ. કારણ કે એના ઉપરથી આપણે આણ્વીય દળ શીખવાના છે એટલા માટે. ચાલો પરમાણ્વીય દળ પછીનો બીજો શબ્દ આપણે હવે લઈએ. કયો શબ્દ લેશું? આણ્વીય દળ, જેને કહેશું મોલિક્યુલર માસ. આ થઈ ગયું આણ્વીય દળ. હવે આપણે પહેલા તો એ કહીએ કે આણ્વીય દળ ગણવું કેમ. ચલો 2 માર્કર લઈ લો એક્સ્ટ્રા. હવે જો આપણે પાણીની વાત કરીએ. બરાબર. પાણીનું અણુસૂત્ર બધાને આવડે. H2O. H2 2 હાઇડ્રોજન, બરાબર, અને 1 ઓક્સિજન, એના પરમાણુઓ ભેગા થાય છે ત્યારે H2O નો અણુ બને છે. હાલો હાઇડ્રોજનનું પરમાણુ દળ તમને હવે ખબર છે 1 U. ઓક્સિજનનું તો કે 16 U. બરાબર. U શું છે હવે ક્લિયર થઈ ગયું ને મગજમાં? ઓકે. ચલો હવે આપણે એમ કે આ 2 હાઇડ્રોજન છે ને આ ઓક્સિજન છે. આવડા મોટા ન હોય હો, એ તો 2 વાયુ છે. સમજવાની વાત છે. આ 2 હાઇડ્રોજનના પરમાણુ છે, આ ઓક્સિજનનો પરમાણુ છે. આ 2 બ્લેક એટલે રાખ્યા કે 2 સેમ છે હાઇડ્રોજન. આ રેડ એટલે રાખ્યું કે આના કરતાં અલગ છે. બરાબર. ચાલો હવે માની લો કે આ 1 હાઇડ્રોજન છે, આનું વજન કેટલું? 1 U. આવા 2 H2 તો 2 U. O H2O આ 16 U. બધાને ભેગા કરો તો કેટલું થયું? 16 ને આ 2 18. બસ એ થઈ ગયું આણ્વીય દળ. પરમાણુ ભાર કે પરમાણ્વીય દળનો સરવાળો એટલે આણ્વીય દળ. ક્લિયર? બહુ સિમ્પલ વસ્તુ છે. તો આપણે અમુક એક્ઝામ્પલ્સ લઈએ. સૌથી પહેલા આપણે H2O નું આણ્વીય દળ ગણવું છે. માની લો તો કઈ રીતે લેશું? 2 હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ પ્લસ 1, જો આ 2 હાઇડ્રોજન પછી 1 ઓક્સિજન, ઓક્સિજનનું પરમાણ્વીય દળ. હાઇડ્રોજનનું કેટલું પરમાણ્વીય દળ? 1. ઓક્સિજનનું કેટલું? 16. સરવાળો કરવાનો છે વચ્ચે. અહીં જેટલા પણ પરમાણુઓ દેખાય ને છેલ્લે HO માની લો કે C હોય પછી N હોય તો બધાનો સરવાળો કરતા જવાનો પરમાણુ ભારનો, અને જેટલા હોય ને એ પહેલાં લખવાના તમારે ગુણાકાર તરીકે. જેટલા પરમાણુ સરખી જાત સરખી પ્રકારના હોય એના માટે. બરાબર. ચાલો પછી આનો સરવાળો કરીએ. 2 + 16 એટલે કેટલા થાય? 18. આમાં પણ એકમ શું આવશે? તો કે U. આનો એકમ U, આનો પણ U, તો પછી U જ રહેશે ને. ગ્રામ અને ગ્રામ ભેગા કરો તો છેલ્લે પાછું ગ્રામમાં જ આવશે. 100 ગ્રામ ને 200 ગ્રામ તો 300 ગ્રામ, એનો સરવાળો થયો. બરાબર. તો આ બેનો સરવાળો કરી અને એકમ શું લખશું પાછો? U અથવા AMU, એટોમિક માસ યુનિટ. એનો મિનિંગ કે પાણીના એક અણુનું દળ કેટલું? 18 U. આને ગ્રામમાં ફેરવવું હોય તો 18 × 1.66056 × 10⁻24 ગ્રામ. કારણ કે 1 U એટલે આટલા.
અહીંયા જી કંઈ હોય એના આના વડે ગુણો એટલે એ ગ્રામમાં કન્વર્ટ થાય. પણ આ વિચારો કેટલું નાનું થાય, આ ઘાત જોઈ લ્યો. એટલે એને ગ્રામમાં લખવામાં આવતું નથી, એને યુમાં લખવામાં આવે છે. રેડી? ચાલો બીજું એક્ઝામ્પલ લઈએ. C6H12O6 શું નામ આનું? ગ્લુકોઝ. ચાલો તો અહીંયા 6 કાર્બનનું પરમાણવીય દળ પ્લસ 12 હાઇડ્રોજનનું પરમાણવીય દળ પ્લસ 6 ઓક્સિજનનું પરમાણવીય દળ. ચલો હવે કિંમત મૂકીએ. કાર્બનનું પરમાણવીય દળ તો કે 12, હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16. આ થશે 12 × 72, આ 12 અને 16 × 6 એટલે 96. અહીંયા કેલ્સી યુઝ કરવાનું નથી. સમજાણું? નીટ જીમાં કેલ્સી અલાઉડ નથી. આપણે પહેલેથી ટેવ પાડવાની છે કે કેલ્સી વગરની ગણતરી કરવી. અત્યારે મેઇન ચાન્સ છે કેલ્સી વગરની ગણતરી શીખવાનો. બરાબર? ભલે થોડી વાર લાગે પણ કેલ્સી વગર જ ગણતરી કરવાની છે. ચાલો કેટલું થશે? 6 ને 2 8 ને 2 10, 7 ને 1 8 ને 1 9 ને 18 180. પાછળ શું આવશે? યુ. ચાલો તો ગ્લુકોઝનો અણુભાર કેટલો? 180 યુ. એટલે કે ગ્લુકોઝના એક અણુનું વજન કેટલું? 180 યુ. ગ્રામમાં ફેરવવું હોય તો પાછું આ આંકડા વડે ગુણવાના. આ આંકડો યાદ રાખજો ખાસ. 1 mu એટલે કેટલા એ તમારે યાદ રાખવાનું છે. કારણ કે એમસીક્યુમાં પૂછી શકે કે આનું એક અણુનું વજન કેટલું, એક પરમાણુનું કેટલું, તો આને તમારે આની વડે ગુણવું પડે ત્યારે મળશે એ. બરાબર? ચાલો તો અહીંયા આણવીય દળ ગોતતા શીખવાડું છું તમને. હજી એક બે અઘરા એક્ઝામ્પલ લઈએ. તમને નોટ્સમાં ઘણા બધા આણવીય દળ ગણીને મોકલું છું અને પ્રેક્ટિસ માટે તમને અમુક હોમવર્ક પણ આપીશ જેના આણવીય દળ તમારે ગણીને ફેરબુકમાં લખવાના છે. બરાબર? ચાલો હવે નેક્સ્ટ એક અઘરું એક્ઝામ્પલ લઈ લઈએ. K2SO4 Al2SO4 થ્રાઇસ અને 24H2O. આ છે પોટાશ એલમ અથવાનું બીજું નામ છે ફટકડી. બધાએ જોઈ હશે ફટકડી. પાણીનો ડોળ દૂર કરવા માટે યુઝ થાય ફટકડી. અને દ્વિક્ષાર છે. આ દ્વિક્ષાર એટલે આમાં બે ક્ષાર ભેગા છે. આ એક ક્ષાર અને આ બીજો ક્ષાર. હવે આ ઇન્ટુ છે ને જે એને ગુણાકારમાં ગણવાના નથી. આને આપણે કઈ રીતે અણુભાર શોધશું? જો આ અઘરામાં અઘરું છે, આનાથી અઘરા અણુભારે કંઈ આવવાનું નથી. એટલે આમાં જ તમને સમજાવું. ચાલો K2 તો આપણે પહેલાં લખીએ. આ K2 પોટેશિયમ આવી ગયા. આમાં કંઈ પોટેશિયમ નથી. બરાબર? Al2 અહીંયા લખી નાખીએ. હવે સલ્ફર એક અહીંયા છે, સલ્ફરની જ વાત છે. અહીંયા સલ્ફર કેટલા છે? 3. આ 3 આને લાગુ પડે. 3 સલ્ફર, આ એક આ, કુલ કેટલા? 4. ઓક્સિજન તો કે 4 અહીંયા છે. 4 તેરી 12, આ 12 અને આ 4 કેટલા થયા? 16. હજી આ તો બાકી જ છે 24H2O. હવે આમાં પાછા 24 ઓક્સિજન એનામાં એડ કરવાના. તો આ 16માં 24 એડ કરો એટલે કેટલા થઈ ગયા? 40. ઓક્સિજનનું કામ પૂરું. અને હાઇડ્રોજન 24 × 2 48. હવે તમારે આનું આણવીય દળ ગણવાનું છે. તો 2 પોટેશિયમનું પરમાણવીય દળ પ્લસ 2 એલ્યુમિનિયમનું પરમાણવીય દળ પ્લસ 4 સલ્ફરનું પરમાણવીય દળ પ્લસ 40 ઓક્સિજનનું પરમાણવીય દળ પ્લસ 48 અને હાઇડ્રોજનનું પરમાણવીય દળ. હવે આ બધી કિંમત મૂકીને ગણતરી કરતા તો આવડશે ને તમને? બરાબર? તો કઈ રીતે ગણવું એ રીત મેં તમને આપી. બરાબર? હવે આ તમારી રીતે ગણજો. પરમાણવીય દળ કહી દઉં. પોટેશિયમનું કેટલું? 39, એલ્યુમિનિયમનું 27, સલ્ફરનું 32, ઓક્સિજનનું 16 અને હાઇડ્રોજનનું 1. બસ હવે તમે ગણતરી કરજો અને જોજો કેટલું આવે છે આણવીય દળ. બરાબર? તો આ રીતે આણવીય દળ ગણી શકાય. અને છેલ્લે બધે એકમ કયો લખશું? યુ. બરાબર? હવે આ અઘરામાં અઘરું આવી ગયું. આનાથી અઘરા એકેય આણવીય દળ નથી ગણવામાં. બરાબર? તો આવા થોડાક મેં તમને PDF જે મોકલું છું એમાં મેં બનાવેલું છે લિસ્ટ. તો 15 આણવીય દળ ગણવાની પ્રેક્ટિસ. એમાં 7-8 મેં ગણીને દીધા છે અને બીજા તમારે ગણવાના છે. પણ એવું અઘરું મુદ્દો નથી. આ સિમ્પલ. પણ આમાં ટેવ શું પડવાની છે? આ બધા ગુણાકાર, સરવાળા કઈ રીતે કરશું? કેલ્સી વગર. બરાબર? ચાલો તો અહીંયા આણવીય દળવાળો જે વર્ડ હતો એ પૂરો થાય છે. અને હવે એના પછીનો જે વર્ડ છે વેરી મોસ્ટ IMP, એ વર્ડ છે મોલર દળ.
અને આ મોલર દળની સાથે સાથે આપણે આને મોલર માસ કહેશું, એની સાથે સાથે એક મસ્ત ટોપિક સ્ટાર્ટ કરવાનો છે જેને કહેવાય મોલ કન્સેપ્ટ. ચલો, આ એવો મુદ્દો છે કે જનરલી કેમેસ્ટ્રીમાં સ્ટુડન્ટ્સને આ મુદ્દો આવડતો નથી, બરાબર. આના ક્વેશ્ચન દર વર્ષે લગભગ એક નીટમાં, લગભગ એક જેડબલીમાં પૂછાય જ છે અને આના રિલેટેડ ટોપિક્સ 12મામાં પણ આવે છે, બરાબર. તો મોલ કન્સેપ્ટ સમજવામાં આપણે ઘણા બધા લેક્ચર કાઢશું. આની મેક્સિમમ પ્રેક્ટિસ હું કરાવીશ તમને અને મારી ગેરંટી કે તમને બધાને 100% આવડી જશે અને મોલના ક્વેશ્ચન તમે કેલ્સી વગર ફટાફટ સોલ્વ કરશો, બરાબર. પણ અહીંથી સ્ટાર્ટ કરું છું આ ટોપિક એટલે પહેલેથી એટલું કન્સન્ટ્રેશન રાખજો કે આપણને ક્યાંય પ્રોબ્લેમ ન થાય, બરાબર છે. એક ધારું કન્સન્ટ્રેશન રાખવાનું. અને આમાં તમને એક બેનિફિટ બીજો છે. શું છે ખબર? તમને યુટ્યુબમાં આ વિડીયો તૈયાર મળે છે. માની લો કે કન્સન્ટ્રેશન થોડીક વાર પૂરતું વહી ગયું તો પાછું રિપીટ તો કરી શકો ને. અમે ક્લાસમાં ભણાવતા હોઈએ તો થોડીક વાર પૂરતું 2 મિનિટ આઘા પાછું ધ્યાન વહી ગયું, પાછા આવ્યા ત્યાં તો ક્યાંય પહોંચી ગયા હોય અમે. પછી અહીં પાછી સ્વિચ તો ઓન ઓફ નથી કે સાહેબ પાસે આવીને હાલો સ્વિચ બંધ કરી, સાહેબ રિપીટ કરો, બરાબર. પછી પાછું ચાલુ કર્યું. યુટ્યુબમાં થાય છે એ તો આનો બેનિફિટ છે તમને, બરાબર. ચલો, છતાંય બને ત્યાં સુધી આડાવડું ધ્યાન ન જાય. વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક, બરાબર. મોલ કન્સેપ્ટ. તો આ સ્ટાર્ટ કરીએ છીએ તો ખાસ ધ્યાન આપો. હવે મોલર દળ એટલે શું? તો આપણે હવે એવું વિચારીએ, પરમાણુ તો બહુ નાના છે. પાણીનું એક ટીપું લ્યો ને તો એમાંય અસંખ્ય અણુઓ હોય. હવે એક ટીપામાં અસંખ્ય અણુ હોય તો એ અણુ કેવડા નાના હશે વિચાર કરો તમે. પણ એ એક એક અણુ ક્યાંય જોવા મળે તમને? પાણીનો એક અણુ જોવો હોય તો દેખાશે ક્યાંય? નહીં. હંમેશા શેમાં જોવા મળશે? જથ્થામાં. આ એક માર્કર છે. દર વખતે હું એક્ઝામ્પલ આપું કે હાથમાં તો માર્કર જ હોય કે પાણી તો ન હોય ભેગું હોય. હાલો, તો આ માર્કર છે એ પણ ઘણા બધા પરમાણુઓની બનેલી છે, બરાબર. તો એનો મિનિંગ કે એક પરમાણુ આમાંથી જુદો કરવો હોય તો કંઈ મિનિંગ ખરો એનો? તો કે નહીં. તો પરમાણુનો જથ્થો છે ને આમાં, કે અણુનો જથ્થો છે. તો એ જથ્થા વિશેનો અભ્યાસ કરવામાં આવે કેમેસ્ટ્રીમાં હંમેશા. અને એ જથ્થો શેમાં માપવામાં આવે તો ત્યાં આપણો વર્ડ સ્ટાર્ટ થાય. કયો? મોલ. અને ફિઝિક્સમાં તમે ભણી ગયા છો એસઆઈ એકમ, લગભગ હું માનું ત્યાં સુધી ગેનિયા સરે ભણાવ્યું છે કે જે 7 એકમ, 7 જે બેઝિક રાશિ છે એના એસઆઈ એકમો, એમાં એક દ્રવ્યનો જથ્થો જેનો એસઆઈ એકમ શું આવ્યો તો? મોલ. તો એ મોલ વિશે હવે આપણે ડીપમાં શીખવાનું છે, રાઈટ? ચાલો, તો હવે આપણે મોલર દળમાં જ વર્ડ આવે છે મોલ, તો એ મોલ વિશે શીખશું. બહુ કામની વસ્તુ, ફરીથી કહું છું. મોલ શું છે? ચલો, તમને ખ્યાલ છે મોલ શું છે? તમે એમ કહો એકમ છે. ચલો, ઓકે, એકમ છે. બીજું કંઈ? એક ડઝન એટલે કેટલા ખબર છે ને બધાને? એક ડઝન કેટલા નંગ? 12 નંગ. એક ડઝન એટલે 12 નંગ. તો હવે તમે માની લ્યો કે જુનાગઢ લ્યો, રાજકોટ લ્યો, અમદાવાદ લ્યો કે મુંબઈ લ્યો, ગમે ત્યાં જઈને તમે એમ કહો 1 ડઝન કેળા આપો તો તમને કેટલા આપશે? બધે 12 જ આપશે. એમ નહીં થાય કે જુનાગઢમાં 12 આપ્યા, રાજકોટમાં 1 ડઝન આવ્યું તો 15 આપ્યા. તો એ તો સારું, 3 કેળા વધારે આપ્યા, બરાબર. તમે અમદાવાદમાં જાઓ તો કે 1 ડઝન એટલે 18 થાય. પણ એવું નથી, બધે ફિક્સ જ છે. 1 ડઝન એટલે કેટલા નંગ? તો કે 12 નંગ, બરાબર. એ જ રીતે એક કોડી, આ વર્ડ કદાચ નહીં સાંભળ્યો હોય, 20 નંગ માટે વપરાયા. એ જ રીતે એક ગ્રોસ 144 નંગ માટે વપરાય, બરાબર. તો આ બધાય નંગ તમારામાં ગણાય છે. તો હવે આ અમુક જે વસ્તુ આપણે યુઝ કરીએ છીએ, ડઝન એટલે 12, એ ફિક્સ છે. એ જ રીતે એક મોલ એટલે પણ એક ફિક્સ આંકડો છે. એ આપણે યાદ આટલું જ રાખવાનું, 6.022 ગુણ્યા 10⁻23 આટલા નંગ હોય ને એને એક મોલ કહેવાય. હવે આ આંકડાની વિશાળતા કેટલી, બરાબર. આની પાછળ પણ નાના નાના 2-4 આંકડા આવે છે, 4 ને 5 ને 7, એવું કંઈ યાદ નથી રાખવાનું, આપણે આટલું જ યાદ રાખવાનું છે, બરાબર. હવે આને આપણે થોડુંક આ 10⁻23 એનો મિનિંગ સમજીએ. હવે પહેલાં તો 3 પોઈન્ટ, આ પોઈન્ટ પછીના 3 આંકડા છે એ પોઈન્ટ કાઢી નાખીએ એટલે અહીંથી 3 0 ઓછા થાય, હજી 20 0.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 આવડા આંકડાને એક મોલ કહેવાય. ઓહો, આ તો ક્યાં વાત ગઈ. આટલી સંખ્યા ભેગી થાય એને કહેવાય એક મોલ. તો વિચારો જી, તમે આપણે કેળાની વાત કરતા હતા, અહીંયા પાછી શેની વાત કરીએ? બટેટાની. હાલો, 1 ડઝન બટેટા એટલે 12 નંગ થાય કે નહીં? તો કે થાય. તો 1 મોલ બટેટા એટલે આટલા બટેટા. બાપરે, ક્યાંથી કાઢવા? બટેટા માટે વપરાયા? ન વપરાય. મોલ શબ્દ બટેટા માટે વાપરવાનો નથી. તો શેના માટે? સાહેબ, વળી સાહેબ બટેટાનું નામ લીધું. સાહેબનું મોઢું બટેટા જેવું છે. જી હોય, બરાબર. તરબૂચ જેવું લાગે કોકને, કોકને બટેટા જેવું લાગે એવું, બરાબર. આપણે અત્યારે મોલ શીખવાનું છે. હાલો, તો ફરી એકવાર કહું, 1 મોલ બટેટા એટલે આટલા થાય, પણ આટલા બટેટા ક્યાં ગોતવા જાહો? એટલે બટેટા માટે મોલ વપરાતું નથી. તો શેના માટે વપરાય? કેળા માટે વપરાય? ના ના, આટલા કેળા ક્યાંથી કાઢવા? મોલ શબ્દ એવી વસ્તુ છે જે નાની નાની વસ્તુઓ, જેમ કે પરમાણુ, બહુ નાની વસ્તુ છે, અણુ, આયન, આ બધા માટે મોલ વપરાય. તો મોલ છે એના માટે આ આંકડો ફિક્સ કોણે કર્યો? તો કે એના માટે એક સાયન્ટિસ્ટ જેનું નામ છે એવોગેડ્રો. કેવોગેડ્રો? બોલો, એવોગેડ્રો. ચાલો, એવોગેડ્રો નામના સાયન્ટિસ્ટે આ આંકડો ફિક્સ કર્યો, એટલે આને કહેવામાં આવે એવોગેડ્રો આંક. અને ઇંગ્લિશમાં કહેવાય એવોગેડ્રો નંબર. નંબરનો એન ને એવોગેડ્રોનો એ, એન એ વડે દર્શાવાય આ આંકડાને. તો આ આંકડાને કહેશું એવોગેડ્રો નંબર, એન એ. હવે કેપિટલ એન ને કેપિટલ એ કરવાનું છે. ધ્યાન રાખજો, જો આમ લખી નાખ્યું ને તો આ સોડિયમની સંજ્ઞા થઈ ગઈ. એન એ કેપિટલ લખવાનો છે. આમે તમે ઇંગ્લિશ તો બહુ સારું જાણો છો. કોઈ પણ નામ હોય એનો પહેલો અક્ષર કેપિટલ હોય તો એવોગેડ્રોનો એ તો કેપિટલ જ હોય ને. એ એવોગેડ્રોનો એ છે, ખબર પડી? એ શેના માટે છે? એવોગેડ્રો નંબર. નંબર એટલે આંક, સંખ્યા. એટલે આપણે એન એને આ રીતે લખવાનું છે. આ મગજમાં રાખજો, આ રીતે લખવાનું નથી, બરાબર. ચલો, તો હવે આપણને એટલી તો ખબર પડી કે આ આંકડો છે ને એને એક મોલ કહેવાય. હવે જ્યારે પણ એમ વાત આવે 1 મોલ હાઇડ્રોજનના પરમાણુ એટલે આટલા પરમાણુ, 1 મોલ ઓક્સિજનના પરમાણુ તો પાછા આટલા પરમાણુ, બરાબર. 1 મોલ પાણીના અણુ તો પાછા આટલા અણુ. તો 1 મોલ એટલે આ આંકડો તમારે યાદ રાખવાનો છે, પહેલી વસ્તુ તો એ, બરાબર. તો આ આંકડાને શું કહેશું આપણે? 1 મોલ. કેવોગેડ્રો? એવોગેડ્રો. હાલો, આ એવોગેડ્રો આંક એને કહેવામાં આવ્યો આ સાયન્ટિસ્ટના નામ ઉપરથી. હવે આપણે ત્યાંથી પાછું થોડુંક આગળ વિચારીએ. એમ નથી થતું ને કે સાહેબનો લેક્ચર તો પૂરો જ નથી થતો. મજા આવે ને? કરવાની છો મજા આપણે ભેગી ભેગી. મજા કરતા કરતા ભણવાનું છે, બરાબર. ચાલો આગળ વધીએ હવે એમાં ને એમાં. હવે આપણે એવોગેડ્રો આંકની વાત કરી, તો આપણે મોલર દળમાં જઈએ. હવે પહેલા મોલ વિશે શીખ્યા, હવે મોલર દળમાં જઈએ. એચનું પરમાણવીય દળ થોડી વાર પહેલા શું લખ્યું હતું? 1U. આ શું છે? ફરી એકવાર, એક પરમાણુનું દળ. પણ એક પરમાણુ ક્યાંય છૂટો જોવા મળે? બધે જથ્થામાં જ હોય ને. તો એક પરમાણુનું દળ શું કરવું? એટલા માટે હવે અહીંયા આપણે યુની જગ્યાએ બીજો યુનિટ વાપરશું, બીજો એકમ વાપરશું, ગ્રામ પ્રતિ મોલ. એટલે કે ગ્રામમાં આવ્યું. હવે 1 ગ્રામ થોડી વાર પહેલા જ કીધું, 1 ગ્રામનો હોય પરમાણુ તો કેવડો મોટો હોય. પણ અહીં જો પર મોલ. પર એટલે શું? પ્રતિ મોલ. પ્રતિ મોલ એટલે 1 મોલનું વજન 1 ગ્રામ છે. હાઇડ્રોજનના 1 મોલ પરમાણુ લ્યો. 1 મોલ એટલે કેટલા? ચલો, 1 મોલ હાઇડ્રોજન પરમાણુ એટલે કેટલા? બોલો પાછું. 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ. આટલા પરમાણુ ભેગા થાય અને 1 મોલ કહેવાય. ત્યારે એનું વજન ખાલી 1 ગ્રામ થાય છે. વિચારો, આટલા પરમાણુ, હમણાં લખો તો કેવડો આંકડો છે, એ ભેગા થઈને હાઇડ્રોજનના તો 1 ગ્રામ થાય ખાલી. હવે વિચારો જી, તો પરમાણુ કેવડા હશે? કે આટલા ભેગા થઈને 1 ગ્રામ થતા હોય તો પરમાણુ કેવડા નાના હશે? પણ એવડા નાના નાના પરમાણુના દળને શું કરવું? એટલે એ જથ્થામાં જ હોય ને. જથ્થા માટે કયો શબ્દ વાપરાયો? મોલ.
યાદ કરો 10મા સુધી મોલ ભણ્યા છો પણ આટલું ક્લિયરલી ભણ્યા નહીં જો મારી ગેરંટી કે મોલ ખરેખર શું છે. હજી આ સ્ટાર્ટિંગ છે હો. મોલ એટલું બધું તમને આવડી જશે અને આપણી ગેરંટી કે જુનાગઢ નહીં તમારા સ્ટુડન્ટ ગમે ત્યાં ભણતા હોય કમ્પેરિઝન કરવાની છૂટ. મોલ કન્સેપ્ટ કોઈને એટલું આવડતું હોય તમારા જેટલું. અને આ એક ટોપિકમાં નથી કહેતો, દરેક ટોપિકમાં ગેરંટી આપીશું તમને કે આવું કોઈ શીખડાવી દે ને કોઈના મગજમાં ઉતરી જાય તો આપણે બેઠા. બરાબર? હાલો, એ તો હું તો બેઠો રહેવાનો ને ઊભો રહેવાનો, પણ મારી ગેરંટી એ છે કે તમને જે આવડશે ને કેમેસ્ટ્રી, બીજા કોઈની તાકાત નથી એવું કેમેસ્ટ્રી ભણી શકે. બરાબર? ચાલો આપણે આગળ વધીએ. અને એ હું ખાલી મારા વખાણ કર્યો એવું નથી, મારા જૂના સ્ટુડન્ટને પૂછજો તમે કે સાહેબ પાસે કેમેસ્ટ્રી ભણ્યા પછી કેવું લાગે છે કેમેસ્ટ્રી. અને ઇવન તમે મારી પાસે 2 વર્ષ ભણશો ત્યાં તમને આઈડિયા આવી જ જશે કે આ બીજા સ્ટુડન્ટ્સના કેમેસ્ટ્રીમાં અને આપણા કેમેસ્ટ્રીમાં કેવડો ડિફરન્સ છે. બરાબર? ચાલો આગળ વધીએ. કોન્ફિડન્સ છે મને આટલો મારા ઉપર. હાલો, હવે આપણે એમ કહીએ કે હાઇડ્રોજનના 1 મોલ પરમાણુ ભેગા થાય ત્યારે વજન ખાલી 1 ગ્રામ થાય. તો આપણે એમ કહીએ કે 2 મોલ પરમાણુ લઈએ તો 2 ગ્રામ થાય, બીજું શું. અને તો આ સંખ્યા કેવડી થઈ જાય? આની બમણી. 12.044 ગુણ્યા 10^23. બરાબર? ચલો હાઇડ્રોજન પછી બીજું લઈએ, ઓક્સિજન. ઓક્સિજનનું આપણે પરમાણુય દળ લીધું હતું 16U. હવે શું કરવાનું છે ખબર? આંકડો ઈ જ રહે છે પણ યુની જગ્યાએ આપણે એકમ ફરે છે ગ્રામ પ્રતિ મોલ. આંકડો ફરતો નથી. એ અગત્યનું છે, બહુ સિમ્પલ વસ્તુ છે ને, સારું છે તો આંકડો નથી ફરતો. બાકી બે માંથી હું યાદ રાખું. બરાબર? તો આંકડો ફરતો નથી, દરેક વખતે એકમ ફેરવવાનો છે. હવે પાછું વિચારીએ કે 1 મોલ પર મોલ એટલે પર 1 મોલ, પ્રતિ 1 મોલ, ગ્રામ પ્રતિ મોલ, પ્રતિ 1 મોલ. 1 મોલ ઓક્સિજનના પરમાણુનું વજન કેટલું થાય? 16 ગ્રામ. અને 1 મોલ એટલે કેટલા પાછા? 6.022 ગુણ્યા 10^23. ઓક્સિજનના પરમાણુનું વજન કેટલું થાય? 16 ગ્રામ. તો હવે વિચારીએ કે 1 મોલ છે એની જગ્યાએ 2 મોલ લઈએ તો ઓક્સિજનના પરમાણુ તો વજન કેટલું? તો કે 32 ગ્રામ. સિમ્પલ. અને એની જગ્યાએ આ 2 મોલ કર્યું તો આ બમણું થશે ને, 12.044 ગુણ્યા 10^23. ઘાતને બમણી કરતા નહીં હો, આ આંકડો બમણો કરવાનો છે. તો આટલા પરમાણુ ભેગા થાય ત્યારે વજન 32 ગ્રામ થશે. તો સ્વાભાવિક છે આટલા પરમાણુનું 16 ગ્રામ હોય તો આ બમણા થયા તો આ બમણું જ થાય. બરાબર? તો અહીંયા આપણે મોલ કન્સેપ્ટ ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ છીએ. મોલ પૂરું નથી થતું, મોલ સ્ટાર્ટ થાય છે. મોલ કન્સેપ્ટ બહુ ઝાઝું હાલશે. ઝાઝા MCQ કરાવીશ તમને અને થોડાક દિવસ પછી ક્લાસે બોલાવીને MCQની સીટ પણ આપી છે. બરાબર? કે તમે સોલ્વ કરો. મેં આટલું મોલ કન્સેપ્ટ ભણાવ્યું પછી જોઉં તમને કેવું આવડે. આરામથી બધા MCQ સોલ્વ થાય ફટાફટ. 4 માર્કના MCQ 1 મિનિટમાં સોલ્વ થશે. બરાબર? પણ એ હજી પછીની વાત છે. પહેલાં આપણે બેઝિકથી સ્ટાર્ટ કર્યું છે હજી તો મોલ કન્સેપ્ટ. હવે મોલર દળ તો હજી આવ્યું જ નહીં ક્યાંય. 1 મોલનું દળ ગ્રામમાં એટલે મોલર દળ. આ મોલર દળ જ છે. બરાબર? જ્યાં સુધી યુ લખતા હતા ત્યાં સુધી માત્ર એને શું કહેતા હતા? પરમાણવીય દળ. હવે ગ્રામ પ્રતિ મોલમાં આવી ગયું તો આ થઈ ગયું મોલર દળ. તો મોલર દળની વ્યાખ્યા શું કહેવાય? કોઈ પણ પદાર્થ હોય એના 1 મોલનું ગ્રામમાં દળ એટલે મોલર દળ. તો ઓલું દળ શેમાં હતું? યુ, એટોમિક માસ યુનિટમાં. એ મોલર દળ ન કહેવાય. બરાબર? પણ ગ્રામમાં દળ લ્યો તમે અને 1 મોલ માટે લ્યો એટલે એને આપણે શું કહેશું? મોલર દળ. તો મોલર દળ હંમેશા ગ્રામ પ્રતિ મોલમાં એક્સપ્રેસ કરવામાં આવે. બરાબર? હવે બીજી એક વસ્તુ તમે વિચારો, આમાં ક્યાં ક્યાં કનેક્શન આવ્યા? 1 મોલ, મોલ શબ્દ એ એક આંકડા સાથે સંબંધિત છે અને એ જ શબ્દ એક વજન સાથે સંબંધિત છે તો હોય જ ને. હાલો પાછું 1 ડઝનની વાત કરો. 1 ડઝન શું લેશું? બટેટા. હાલો તમે કહો તો બટેટા લઈ. હાલો 1 ડઝન બટેટા કેટલા નંગ થયા? 12 નંગ. હવે 1 ડઝનની જગ્યાએ આપણે 1 મોલ વાપરીએ અને એ બટેટાની જગ્યાએ ઓક્સિજન વાપરીએ. આ જો ઓક્સિજનની સંજ્ઞા બટેટા જેવી, બોલો આપણે બટેટાની વાત કરીએ પણ. હાલો ઠીક છે. તો 1 મોલ ઓક્સિજન, અહીંયા આપણે એમ બોલીએ 1 ડઝન બટેટા. હવે 1 મોલ ઓક્સિજન એટલે આટલી સંખ્યા, 1 ડઝન બટેટા એટલે 12. આ ખબર પડી બેનું કનેક્શન. આ એકમ એની એક સંખ્યા હારેનું કનેક્શન થયું.
હવે એનું કનેક્શન વજન સાથે કરો જી. 1 ડઝન બટેટા લ્યો એટલે કે 12 નંગ, એનું કંઈક વજન હોય કે નહીં? તો આ આટલી સંખ્યા લીધી તો એનું કંઈક વજન છે, બીજું કંઈ નથી, 16 ગ્રામ. પણ એમાં એક બીજી વસ્તુ, તમે 4 અલગ અલગ દુકાનેથી એક ડઝન બટેટા લઈ આવો, પછી એ ચારેયનું વજન કરો, જુદું જુદું હોય છે, કંઈક બટેટાની સાઇઝ જુદી જુદી હોય, બરાબર. 12 નંગ આવશે બધાથી, નંગ હરખા રહે પણ વજન ફરી જાય. આમાં એ નથી, યાદ રાખજો. આમાં તમે ગમે એના આટલા પરમાણુ લ્યો, ગમે એના, બરાબર, ફરશે, વજન ફરશે, પણ બટેટાની વાત હોય ત્યારે નહીં ફરે. હા, બટેટા, ટમેટા, સફરજન એમ ફરતું હોય એમ ફરશે આમાં. પણ ઓક્સિજનના પરમાણુ તમે ગમે ત્યાંથી લ્યો, ગમે ત્યાંથી, દુનિયાના ગમે એ ખૂણેથી, એના 1 મોલ એટલે કે આટલા પરમાણુ થશે ને તો વજન 16 ગ્રામ જ હશે, એ ફરવાનું નથી, બરાબર. પણ ઓક્સિજન અને હાઇડ્રોજનની સરખામણી કરીએ તો ફરશે. હાઇડ્રોજનના 1 મોલ પરમાણુ લઈએ, આંકડો નહીં ફરે આટલો, પણ એનું વજન 1 ગ્રામ જ થાય. એટલે તો આ પરમાણુ ભાર ફરે છે બધાયને. તો એ પરમાણુ ભાર છે એ પરમાણુની લાક્ષણિકતા છે. લાક્ષણિકતા એટલે એક પરમાણુમાં હોય બીજા પરમાણુમાં ન હોય, એક્ઝેક્ટ ન હોય, એટલું થોડો ઘણો ફેરફાર તો હોય જ. એટલે પરમાણુ ભાર હાઇડ્રોજનનો 1 ગ્રામ પ્રતિ મોલ છે તો છે, બરાબર. એ પછી ફરવાનો નથી. એ જ રીતે ઓક્સિજનનો પરમાણુ ભાર 16 ગ્રામ પ્રતિ મોલ. 1 મોલ ઓક્સિજનના પરમાણુ ભેગા કરો તો વજન 16 ગ્રામ થાય, એટલે 16 ગ્રામ જ થાય. ઓક્સિજન ગમે ત્યાંથી લ્યો, બરાબર. હવે આને રિલેટેડ ક્વેશ્ચન્સ કેવા પૂછાય એ થોડુંક 2 મિનિટ કહી દો પછી પૂરું કરવું. હવે આઈ થિંક તમે થાકી ગયા છો. હું નથી થાક્યો, મને તો ટેવ છે એક હારે 6 લેક્ચર લેવાની, બરાબર. પણ તમારા માટે આપણે વિચારીએ છીએ. ચલો તો આપણે જોઈએ આમાં. હવે 1 મોલ ઓક્સિજનના પરમાણુનું વજન 16 ગ્રામ, એટલે કે આટલા પરમાણુનું વજન 16 ગ્રામ. હવે ક્વેશ્ચન કેવા પૂછાય નીટમાં, જો હાવ બેઝિક છે હો, તમે સમજી જાઓ તો ભલે, બાકી આપણે પ્રેક્ટિસ તો કરશું જ આગળ જતા, એટલે વધારે સમજાશે. હવે ક્વેશ્ચન એવો પૂછાય 16 ગ્રામમાં આટલા પરમાણુ છે એ તમને ખબર પડી કે નહીં? હવે એમ પૂછે 48 ગ્રામ ઓક્સિજન લીધો તો કેટલા પરમાણુ લીધા? વિચારજો. 16 ગ્રામમાં આટલા છે, ખાલી ત્રિરાશિ કે 48 ગ્રામમાં કેટલા? 16 તેરી 48, 3 ગણા કર્યા ને, અને 3 ગણા કરો, બસ એ થઈ ગયો જવાબ. બસ આવું 4 માર્કમાં પૂછાય છે નીટમાં, જેડબલ્યુમાં. હા, પણ માની લો કે આ છેલ્લું જે મેં તમને સમજાવ્યું એ નથી સમજાણું, કોઈ વાંધો નહીં. એ પહેલાંનું બધું એટલું બધું રિપીટ કરો કે આવતા લેક્ચરમાં આપણે હમણાં છેલ્લું ભણાવું ત્યાંથી આપણે સ્ટાર્ટ કરશું. અને એવા કેટલા બધા એક્ઝામ્પલ્સ આપીશું તમને, ઢગલાબંધ, બરાબર, જેથી તમને વિધાઉટ કેલ્સી ફટાફટ ગણતરી થાય, બરાબર ને. મોલ કન્સેપ્ટ તો આમ જાય. રેડી? ચાલો તો હવે અહીંયા સુધીનો આપણે લેક્ચર રાખીએ છીએ. આપણે આજે કેટલી વસ્તુઓ ભણ્યા? સમસ્થાનિકો, સમભારિકો, આ 2 વર્ડ. એના પછી પરમાણવીય દળ, આણવીય દળ, મોલર દળ, આટલું ભણ્યા. અને મોલ કન્સેપ્ટ સ્ટાર્ટ કર્યો છે, પૂરો નથી કર્યો. મોલ કન્સેપ્ટ ચાલુ કર્યો છે હજી આપણે. હવે ધીમે ધીમે એમાં આગળ વધશું ને અમુક સમય પછી પૂરો કરશું. MCQ ઘણા બધા ગણશું અહીંયા પણ આપણે, પછી એ પૂરો કરશું મોલ કન્સેપ્ટ. આ ટેક્સ્ટ બુકમાં જોજો કેટલું આપ્યું ને હું તમને કેટલું ભણાવું. ચેપ્ટર પૂરું થાય ને ત્યારે ખાલી બુક જોજો આપણી કેવડી બને, બરાબર ને. પછી ટેક્સ્ટ બુક ખોલજો, હમણાં કંઈ ટેક્સ્ટ બુક ખોલવાની જરૂર નથી, બરાબર. ચલો તો અહીંયા સુધી રાખીએ છીએ. હું એવું માનું છું કે લેક્ચરમાં મજા જ આવી હશે, બરાબર. અને આપણે મજા કરતાં જ ભણશું. મેક્સિમમ એવી ટ્રાય રહેશે આપણી કે મજા કરતાં ભણીએ, બરાબર. છતાંય કંઈ પણ ન સમજાય તો મને કોલ કરી શકો છો તમે ગમે ત્યારે. અને એવું કોઈ ટોપિક્સ લાગે ને તો ટીક પણ કરજો. હું તમને એકાદ વીક થાય પછી બોલાવીશ પાછા એકવાર ક્લાસે વારાફરતી. એટલે તમને જે ટોપિક્સ ના આવડો હોય ટીક કરીને આવવા બધા સબ્જેક્ટમાં, એટલે તમને ત્યારે એ સોલ્યુશન થઈ જાય, ક્લિયર થઈ જાય. અને મટીરિયલ આપવા માટે અમે તમને બોલાવશું ક્લાસે, બરાબર. ચલો તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે પાછા નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળશું. ચલો, ઓકે, બાય.